કેટલી ગરમી છે ને યાર. સાચી વાત છે તમારી. બહુ ગરમી છે બાપ. હું તો કંટાળી ગઈ. આવી ગયા? બસમાં આવતા આવતા કંટાળી ગઈ. આ તમારા ભાઈને ફોન કર્યો હતો પણ કે મારી પાસે સમય નથી. તું આવી જજે જાતે. અને એમાં ટ્રાફિક કેટલું. શું લાવ્યા બેગમાં? હા, બેગમાં જો યાદ આવ્યું. મારા ભાઈએ છે ને સાડી મોકલાવી હતી. એક તમારા માટે અને એક મમ્મી માટે. એ બેગ ખરાબ થઈ ગઈ છે મારી. જો આમાંથી જે ગમે ને એ તમારી. અને આમ તો છે ને હું મમ્મી માટે આ સાડી લાવી છું. હવે તમને ગમે તો તમે લઈ લેજો. હું સાડી પહેરું છું. હા, નથી પહેરતા બેનબા, પણ હવે તમારા એ લગ્ન થશે તો સાડી પહેરવાની તો થશે જ ને, એટલા માટે. આવી સાડી લવાઈ? હે આવી સાડી મારા માટે સાડી લાવવી જ હતી તો કંઈક સારી લવાય ને. એક તો હું વારે તહેવારે ક્યારેક પહેરું છું, એમાં આવી સાડી પહેરું કઈ? જો આ સાડી તમને આમ દેખાય છે આવી, પણ પહેરવાથી તમને આનો કલર બહુ સારો લાગશે. અને ભાભીને આવી સાડી ગમતી જ નથી જરાય. હા, પણ જો મારા ભાઈને જે ગમ્યું અને જે એ આપી શકે એવું હતું એ હા, તમે દુબળા એટલે દુબળા જ રહ્યા હો. તમારામાં કાંઈ સુધારો ન આવ્યો. બેનબા, બોલવામાં ભાન રાખો. લે, શું બોલવામાં ભાન રાખું? આ લગ્નમાં તમારા બાપાએ નો કેવું જોઈએ, પણ લગ્નમાં તમારા પપ્પાએ આવી રીતે પહેરામણી કરી હતી. કોઈને કાંઈ ઢંગના કપડાં આપ્યા હતા? અને અત્યારે એમ જોને મોકલ્યું છે એ લઈને. આના કરતાં ન મોકલતા હોય તો. અરે પણ હું રોકાવા ગઈ હતી અને ભાઈને લાગ્યું કે હું ખાલી હાથે જાઉં તો સારું ન લાગે. આ પેક કરો બધું પહેલા. જો માન્યું કે થોડી ઓછી કિંમતની વસ્તુઓ છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે તમે આવી રીતે મારા પરિવારવાળાનું અપમાન કરો. લે, એટલે હવે તમે મને શીખવાડશો મારે કેમ કરવું ને કેમ નહીં, શું બોલવું ને શું નહીં? અરે વાત એમ નથી, પણ મારા ઘરવાળાએ જે આપ્યું હોય તે પ્રેમથી આપ્યું હોય ને તો લઈ લેવાય. આવી રીતે કોઈનું અપમાન ન કરાય. વાહ ભાઈ વાહ, હા તો માકડને મોઢું આવ્યું હો. આપ્યું હોય તો લઈ લેવાય, અપમાન ન કરાય, આમ ન કરાય, તેમ ન કરાય. આ તમને અમારા ઘરમાં હાચવ્યા છે ને એ બહુ મોટી વસ્તુ છે. આમાં પૈસા આપવા પડે, ખબર તમારા ઘરના લોકોએ? કેવી વાત કરો છો? આ લગ્ન કર્યા ત્યારે તમે વિચાર્યું નહોતું? અને હવે તઈ તો બહુ કીધું તું આ તમારા પપ્પાએ કે મારી દીકરી તો બહુ ડાઈ છે, મારી દીકરી તો આમ છે, મારી દીકરી તો તેમ છે. હા, તો હું ક્યાં કોઈનું કઈ ખોટું? ગાય જેવી છે, ગાય જેવી, પણ ગાયને માથે સિંગડા છે ને તો કીધું જ નહીં. હા, તો પણ હું ક્યાં કોઈની સાથે કઈ ખરાબ વર્તન કરું છું? આ તમે બોલી રહ્યા છો ને એટલું તો હું પણ નથી બોલતી. જો છે ને આમાં જવાબ કોને આપો છો હે તમે? હા, તો તમે નાના છો છતાંય આટલું બધું બોલો છો. તો કેમ ન બોલું? તમારી નણંદ છું, ગમે તે બોલું, ખબર છે? નારાયણ હોય ને તો પણ માન મર્યાદા રાખવી જોઈએ. હા, હવે તમે શીખવાડો મને માન મર્યાદા રાખતા. હા, આ ખબર જ હતી, મા વગરની દીકરી હોય ને એટલે આમ જ હોય, એનામાં કાંઈ લેવાનું ન હોય. બસ હા, હવે મારા પરિવાર તરફ બોલવાની જરૂર નથી. જો તમને વસ્તુ પસંદ ના આવી હોય ને તો તમે ના લેતા, હું પહેરીશ. મારો ભાઈ લાવ્યો છે ને તો મારા માટે ફાટેલી હોય ને તો એ. વાહ ભાઈ વાહ, એમ કહો ને તમારે જોતું છે બધું રાખો ને તમારા પાસે. મારે આમથી આવી સડેલી વસ્તુ નથી જોતી. જો મને એવું જોતું નહોતું, તમારા માટે લઈને આવી હતી, પણ હવે તમારે નથી પહેરવું ને નથી ગમતું તો હું શું કરું? મારા ભાઈને પાછું તો દેવાય નહીં ને. એને મન દુઃખ થાય એના કરતાં હું રાખ. તમારા ભાઈને મન દુઃખ થાય એ તમને ખબર પડે છે, તમને એનું બહુ ચિંતા થાય છે, પણ અહીંયા નણંદને મન દુઃખ થાય એ તમને ખબર નથી પડતી. તમને નથી ખબર કે હું કેવા કપડાં પહેરું છું એમ? ખબર છે ને મારી ચોઈસ કેવી છે, ખબર છે ને, તોય તમે આવું લઈને આવ્યા. હા, પણ ખબર છે, પણ તમારી ચોઈસ ઊંચી હોય છે, મોંઘી હોય છે. એટલું મોંઘું મારા પિયરવાળા આપી શકે એમ નથી. કેમ? આ તમે તો જે ડ્રેસ પહેર્યો હોય તમારા પિયરવાળાએ જ લઈ દીધો છે ને, તો એ તો કેમ લેવાનો એવો ડ્રેસ તો? અને મારે માટે લેવાનો હોય ત્યારે તમે સાડી લઈને આવો છો. તમને એમ છે મને કંઈ ખબર નથી પડતી? એવી વાત નથી, પણ ભાઈને એવું લાગ્યું કે સાડી લઈ જા. ડ્રેસ તો પહેરે જ છે ને, એમની પાસે ઘણાય હશે. હવે તમારો ભાઈ વહીવટ કરશે મારે સાડી પહેરવી કે ડ્રેસ પહેરવો હોય? એવી વાત નથી, પણ એમને એમના હિસાબે જે બધાયમાં એવી વાત નથી. એવી વાત નથી તો કેવી વાત છે? એમને એમના હિસાબે જે વિચાર આવ્યો ને જે એમને કહ્યું એ રીતે મેં કર્યું. હવે ભાઈને એવું તો નહીં કહેવાય ને કે મારી નરન તો જીન્સ ટી શર્ટે પહેરે છે, તું મને એ અપાવ. તમે જ વિચારો ને. તો કહેવાય ને, પણ કઈ વાંધો હતો? નહીં કહેવાય અમુક વસ્તુ. હું માંગીને લઉં ને એ સારું ન લાગે. આ તો એમના મનથી એ જે આપે એ હું લઈ આવી. વાહ ભાઈ વાહ, હા સારું હો. જો તમને નથી ગમતું ને તો વાત અહીંયા જ પૂરી કરીએ. ખોટો ઝઘડો કરવાની કે મગજમારી કરવાની જરૂર નથી.
તમારે ના ન પડાય મને? તમારે મને ના ન પડાય સમય? હે આ બટકી ગઈ. આ રૂપાળી બહુ છે પણ આમ શું કહેવાય, અમને શું ખબર કે હાવ ખાલી હશે. અમને એમ કે આવશે ને દુનિયાભરનું દેજે લઈને આવશે ને હારા હારા કપડાં ને બધું લઈને પાછો એનો આવશે. બાપો તો રહે કેવી રીતે? જાણે આમ મોટો આમ ધુરંધર ન હોય એની જેમ, પૈસા પૈસા બહુ બધા ન હોય એને રે. ભિખારી ભટકાઈ દીધા. રૂપ બહુ છે, પ્રેમે બહુ કરે, બધું કરે, પણ શું કામનું? ખાલી પ્રેમથી પેટ ભરાય ન ભરાય? જોયું ને તમે કપડાં જોયા ને? જોયા, બધું જોયું. એ કઈ લુગડું પહેરવા લાયક છે આપણા? કરીએ પણ હવે. અહીંયા મેં અહીંયા હા બોલો. બીજા બીજા કામ હતું કઈ રાજ? કામ તો કાયમ માટે છે, કામ થતું નથી ને પણ એ વાંધો છે. એટલે મને કંઈ સમજાયું નહીં. લો હજી એને કઈ સમજાયું નથી. અરે તમને સમજાયું હોત ને, તારે તને ને તારા બાપાને ને તમારા ખાનદાનને સમજાયું હોત ને તો આ દિશા ન હોત તમારી. એમ નહીં, આ વસ્તુ બધી મોકલે છે તમે કંઈક માણાના પેટની મોકલતા કે વાંધો આવે? હે લુગડા મોકલે તો કે કેવા આવા હોય? એની કરતાં ન મોકલતા થારું. આ આબરૂના ધજાગરા કરે ખોટા ખોટા, અપમાન કરતા એવું લાગે. અને તમે કીધું ખરી કે લુગડા બદલવાના છે એમ કે હજી કઈ કીધું જ નથી? જો હવે એ તો કંઈ બદલાય એમ થોડી હોય. આ ભાઈ લઈ આવ્યો છે, હવે પાછા થોડી દેવાય. મને તો ભાઈ સાથે એવી રીતે વાત કરવાની એ શરમ આવે. કોની વાત કરીશ તું? મારા ભાઈની. તાર ભાઈ લેવા ગયો હતો? હા. હવે એના થોબડામાં દમ છે, તેને લેવા મોકલો. હવે એને એને શું કાંઈ ખબર પડે છે લુખાને તેને અરે મોકલો છો? મેં લેવા નથી મોકલ્યા, પણ એમની જાતે લઈ આવ્યા કે તું પાછી ઘરે જાય છે તો લેતી જતે. આવું સારું ન લાગે ખાલી હાથે જાય તો. એટલે ભાઈ જે લાવ્યા એ હું લઈ આવી છું આ ભાભી માટે. અને એમના લેવલના જ લાયા કપડાં એમ કે ને? એનો ભાઈ જાય એમાં શું લેવાનું હોય? એક તો એની આંખ વરખી ખુલતી નથી, એમાં કપડાં લેવા જાય તો ભેગું ક્યાંથી થાય? પણ મને સમજાતું નથી તમે બેન ભાઈમાં એટલો બધો તફાવત કેમ? તું એટલી બધી ગોરી રૂપાળી, તારો ભાઈ આમ, તારા પપ્પા આમ. બસ હવે કેવું બધું બોલો છો તમે? તો મને સાથ આપો. આ શરમ નહીં આવતી આવી રીતે ભાભીની સામે આવું બધું બોલતા? હા તે બોલે જ ને, મારી સામે મારા દિયરને ધમકાવાનો નહીં. એમ નહીં. સાચું જ કે છે. આ ભાભી સામે હું તને ન બોલું તો કોણ બોલે? અને તું મારી સામે કેમ આવી રીતે વાત કરે છે? તો જો એમ નથી કહેતી, એમ કહું છું કે થોડુંક મર્યાદામાં બોલો ને તો સારું લાગે. અમુક વસ્તુ આવી રીતે ન બોલાય. અને એમે મારા ઘરવાળાની જેવી પરિસ્થિતિ છે એ તો તમને ખબર જ છે. તો એમની હિસાબે જે એ લોકો આપી શકતા હતા એ આપ્યું. પછી પહેલા નહોતી ખબર ને અમને? પહેલા એમ હતું કે આ હોનાની ખાઈને નીકળશે, પણ ખબર નહોતી. ખાઈને ખાલી આમ હાથ નાખ્યો એટલે ઘડી પછી અંદર પર દરવાજો બંધ છે એવું અમને નહોતી ખબર. જો હવે લગ્ન થઈ ચૂક્યા છે અને આ બધું કહેવાની વાતો છે. આ દહેજ પ્રથા તો ઘણા લોકોએ કાઢી પણ નાખી છે. હવે તમે લોકો આવી રીતે માંગણી કર્યા કરશો અને બધી વસ્તુઓ મંગાવ્યા કરશો તો મારાથી એ શક્ય નથી. એમ નહીં, આ લગ્નમાં તમે એટલું બધું શું આપી દીધું છે? તેમ તો આમ કે દહેજ માંગવાનું નહીં, આવી બધી ભાષણ આપશો તો? અરે 4 જોડી લુગડાને દે જ કે છે તો લો બોલો. જો કહ્યું ને કે પપ્પાની જેવી પરિસ્થિતિ હતી એવું આપ્યું. હવે એ બધી વાતને છોડો ને. હું તમારી પત્ની છું, તમારી સાથે રહું છું, તો આપણે એકબીજાના સુખ દુઃખમાં સાથીઓ બનવા જોઈએ. હા, સુખ દુઃખમાં ને સુખ આવે તો સાથ દઉં ને. હે દુઃખ જ છે, સુખ જ નથી. હા તો તમારા દુઃખમાં હું તમારી પડખે ઊભી રહીશ ને. શું કામ તમે આવી બધી વાત કરો છો? કાંઈ નહીં. હવે છે ને તારા બાપાને ફોન કરીને કહી દેજે, તારા ભાઈને જેને તારા ખાનદાનમાં જેને કહેવાનું હોય ને, તારા મમ્મીને, તારા ભાઈને, તારા બેનને કપડાં બધા બદલવાના છે ને એ જરાક બદલાઈ નાખે. અને આવા છે ને આવા શર્ટ ન લે, આવા મને ગમતા નથી, પછી મારે પરણે પહેરવા પડે. ઓકે? જો આ કલર તો તમારા પર સારો જ લાગે છે અને શર્ટ પણ સારો જ લાગે છે. તમે કેમ આવું કહો છો કે નથી સારું? જો એ લોકોએ જે પણ મોકલાવ્યું છે ને એ બધું સારું જ છે. આ તમે મનમાં લઈને બેઠા છો કે અમે ગરીબ છીએ ને એટલે એવું જ મોકલાવ્યું હોય. બધું સારું છે, તારા ઘરેથી આવ્યું ને બધું સારું છે. તારા ઘરેથી તારા બાપાએ તને મોકલી, તું સારી છો, પણ એક જ વસ્તુની ખામી છે. કારણ કે 4 જોડી કપડાં આવ્યા એ તારી હાટું અને તને મોકલી 1 નંબર. એમાં કાંઈ ન, તારામાં કાંઈ નથી કરતું. ઓલો તારો ભાઈ સિંગુથી આખા આમ કેટલા કરે. હા
એના કપડાં લેવા ન મોકલતી હો બીજી વાર. પણ ભંગારના પેટના કપડાં લાવે એની જેવા હારો. તમે મારા ભાઈના વિરુદ્ધ શું કામ બોલો છો? એ જેવો છે તેવો મારો ભાઈ છે. પ્લીઝ તમે છે ને મારા ભાઈ કે મારા પપ્પા વિશે કાંઈ ન બોલતા. ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. કપડાં એને કહેજે ફટાફટ હારા લઈને લાવે. નકર છે ને બીજી વાર મને મજા નહીં આવે. જા કામ કરી જા. મસ્ત છે ને આખા રીંગણનું શાક બનાવી દા. જા જા છાશ કાઢી કરવા મૂકજે. જોયું આજકાલની આઈને જીવડી જો. આમ ચાલુ રાખજો તો ભેગું થાય હો, નકર પાછું આપણું અટવાઈ જાય. હા પપ્પા બોલાવો ને મને આમ કેમ અચાનક બોલાવ્યો? હા વાત એવી છે એટલે તને બોલાવવો પડ્યો છે બધા. વાત એવી છે એટલે શું વાત છે? આપણે બેનના ઘરે સોરી આપણે બેનના લગ્ન કરીને ઘરે મોકલીને પછી એના ઘરના બધા તો સ્વાભાવિક છે બધી વસ્તુ જોવે. હા હા તો એ લોકોને આપણે જે વસ્તુ મોકલીને એ આમ કેવું કહેવાય ઓલા ગરીબ માણસની હલકી હોય ને એવું લાગ્યું, એને ગમ્યું નથી. પણ આ તો ખોટું કહેવાય ને. હે તમને ખબર છે ને કે મારી પાસે પૈસા નહોતા તોય એ કપડાં લાવીને બેનને આપ્યા ને એ લઈને ગઈ. હે જરીક એને સમજવો જોઈએ. આવી રીતે કે એ વાત યોગ્ય ન કહેવાય. બેટા હું સમજુ છું એ લોકોને સમજવું જોઈએ, પણ હવે જેનામાં સમજણ નથી ને જેને વિચારો જ ઊંચા હોય ને ઊંચું ઊંચું જ વિચારતા હોય એ લોકોને પછી આવું જ હોય બેટા. માનું છું, પણ હું તમને એમ કહું છું કે આપણે બેનને નહીં આપી છે ને એટલે થોડુંક ઘણું ચલાવી લેવી. પણ હવે આ ખોટી રીતે આવી રીતે હેરાન કરશે તો આપણે શું સમજવું? જો આપણે દીકરીવાળા છે એટલે બહુ ઉતાવળીયો નિર્ણય પણ ન લેવાય, કારણ કે બેન દીકરીનું ઘર ભાંગે એવું ન થવું જોઈએ. એટલે આપણે જરાક વિચારીને કંઈક કરશું અને પગલું લેવું, બીજું કાંઈ નહીં. હું માનું છું, પણ પપ્પા તોય જરીક એને વિચારવું જોઈએ. અત્યારે હવે શું કહેવું, આ મંદીનો માહોલ છે, ધંધામાં કાંઈ છે નહીં, માંડ કમાવશું તમને ખબર છે ને. તો પછી હવે આવી રીતે ખોટી માંગણી કરતા રહે તો આપણે આ બધું કેમ હાલશે? ત્યાં સુધી તો સમજ્યા કે ભાઈ હાલો માંગણી કરી, પણ આ જે મોકલ્યા છે ને કપડાં એ પાછા મોકલે છે કે પાછા મોકલે છે એટલે આ તો આપણું અપમાન કર્યું કહેવાય. અરે એ લોકો એટલા બધા પૈસા વાળા છે છતાંય એ આપણો સમય નથી જોતા. હે આપણે દીકરી આપી છે અને બેને કાંઈ ત્યાં હેરાન નથી કરતી. બેન ત્યાં છે ને બહુ સહન કરે છે, મને ખબર છે, પણ આ બધું ખોટું કહેવાય એનું. તારી વાત સમજુ બેટા, તને દુઃખ થાય છે એટલે તું આ બધું ગરમીમાં બોલશો, ક્રોધ આવે, હાચી વાત છે, પણ હવે આનો હું રસ્તો કરવો? આ જો આ પાછા મોકલ્યા કગડા આ નથી જોતા. હવે પૈસા ટકે સુખી છે એટલે નજર ઊંચી છે, બીજું કાંઈ નથી. જો મારી વાત સાંભળે, એ લુગડા પાછા મોકલશે ને તો હું કાંક રસ્તો કાઢી, બરોબર, પણ તમે ચિંતા નહીં કરતા. મને ખબર છે કે તમને ઘણી ચિંતા થાય છે, કારણ કે ફાલ્ગુનીને છે ને આપણે બહુ લાડકોટથી મોટી કરી છે એટલે તમને વધારે લાગી આવે. પણ હું એનો ભાઈ છું, મને ચિંતા થાય છે, પણ હું તમને એમ કહેવા માંગુ છું કે કદાચ મારો જીવ દેવો પડે ને તોય હું દઈ દઉં. અરે બાપા એ બધું હું કામ બોલે છે? જરીક એના સાસરિયા વાળાને સમજવું જોઈએ. આપણે સમજાવશું, વાત તો કરવી જોઈએ કે ભાઈ આ બરાબર નથી, યોગ્ય નથી. જો દીકરી ભાઈ ગરીબની પૈસાવાળાને બધી હરખી જ હોય, એના માટે ભાઈ તમે ભેદભાવ નહીં કરો. વાત કરીશું, આપણે સમજાવશું. પેલા એકાદું સમાચાર શું આવે છે હું નહીં વાત કરી જોઈ પછી નિર્ણય લઈ, એમ મારું કહેવું. એ વાત તમારી હાચી, પણ મને નહોતી ખબર કે આ લોકો આવા નીકળશે. સમજ્યા તમે? શું કરીએ બેટા બોલ, એ લોકોની સમજણ એવી એટલે આવું કરી બેઠા. શું કરીએ? અને બીજી વાત એ કે મને ખબર છે કે આપણે એ માગે એ વસ્તુ નહીં મોકલવી ને તો બેનને ત્યાં એ હેરાન જ કરશે. હા એ વાત સાચી છે. કદાચ જો ભાઈ દીકરી મારી હોય કે બીજાની હોય, મોકલી સાસરે આપણે માનીએ, પરિસ્થિતિ નબળી હોય તો નબળી વસ્તુ લે, ફેરવાળા હોય તો સારી વસ્તુ લે, પણ એનો અર્થ થોડો કે મારકૂટ કરવાની. હવે શું કરવું ને કાંઈ ખબર નથી પડતી, પણ કંઈ નહીં. જો તમે ચિંતા નહીં કરતા, હું કંઈક કોશિશ કરીશ. પણ બાકી ખોટી રીતે કાંઈ ખોટી માંગણી કરશે ને તો નહીં હાલે. સમજ્યા તમે? હા સાચી વાત બેટા. હા હું તો કહું મારકૂટ ન કરે ધારું. આ દીકરીને મારે નહીં તો મને આમ મારું કાળજો કંપી જાય. માર ખાવા થોડી મોકલી આપણે એને. અરે મારકૂટ કરે તો હું એની ઉપર કેસ કરું હો. બાકી હદ હોય ત્યાં સુધી બેન સહન કરશે ને હદની બહાર જાય ને તો પછી કાંક કરી બેસશે, એનો મને ડર લાગે છે.
તો બેટા એવું કંઈક થાય નહીં એટલે આપણે કંઈક સમજીને પગલાં લેવા પડશે. એટલે તારી વાત સમજું છું પણ જેમ બનાવનો કંઈક રસ્તો કાઢવો પડશે, બીજું કંઈ નહીં. કાંઈ નહીં, તમે ચિંતા ન કરો, હું કંઈક કરીશ. પણ એક વાત નથી સમજાતી કે એ લોકો પૈસાવાળા છે, એનું ઘર મતલબમાં બહુ પૈસાવાળું છે, હે તો એ લોકોને જરીક સમજવું જોઈએ ને. એનામાં બધી તહેવાર જો ગમે એ વસ્તુ એ ખરીદી શકે, પણ હવે આપણને જ હેરાન કરવા હોય તો પણ તને હાચું કહું, જ્યાં રૂપિયો બહુ હોય ને ત્યાં જ લોભવાળા માણસો હોય. નાના મને આવી કંઈ પડી જ ન હોય. પણ ઠીક છે, હું તો કહું કંઈક રસ્તો નીકળે તો સારું, બીજું કંઈ નહીં. હા, તમે ચિંતા નહીં કરતા. અરે શું થયું સંધ્યાબેન? કેમ શું આટલું નથી ગુસ્સા- થયું એમ બોલો ને તમે. પણ હા એ જ પૂછું છું કે થયું શું છે? કેમ આટલા ગુસ્સામાં? આ તમારી દેરાણીને લીધે. પણ કઈ બાબતનો કેમ ગુસ્સો નહીં, છે? એના પપ્પાને ત્યાં ગઈ હતી તો એના પપ્પાને ત્યાંથી આવી ત્યારે આપણા માટે વસ્તુ લઈને આવી બરાબર છે, પણ આવી જેવી તેવી વસ્તુ શું લઈને આવવાની જરૂર હતી? મારા માટે શું લાવી ખબર છે તમને? મને સાડી લઈને આવી, હું સાડી પહેરું છું. હા મને બધી ખબર છે અને એટલા માટે જ મેં અને રાજેનો વારો પાડી દીધો છે. શું વાર એનામાં કાંઈ ફરક પડે છે? ઈ જેવી છે ને એવી ને એવી જ રહેશે, એનામાં પાવલી ભરનોય ફરક પડવાનો નથી. હવે શું કરીએ? તમને ખબર તો છે આપણને તો એમ હતું કે કેટલી મોટા ઘરની છે એટલે સારી સારી ગિફ્ટો લઈને આવશે, સારા સારા કપડાં લઈને આવશે. દેખાડો બધોય દેખાડો જ કર્યો. એને દેખાડો કર્યો, એના બાપે દેખાડો કર્યો, એના ભાઈએ દેખાડો કર્યો. બોલો હવે શું કરીએ? રાજભાઈએ તો બરાબરની લીધી છે, કીધું જ છે. અને આ કપડાં લઈ જા પાછા અને સારા કપડાં લઈને તમારા આવ. માટે ઈ સાડી લઈને આવી હતી, મેં ના પાડી. મેં કીધું ભાભીને આ બતાવતી નહીં, નકર મારશે એકાદી ઝાપટ. ખબર છે મને, એ 100 રૂપિયાવાળી સાડી લઈને આવી હતી. બોલો એને બીજી કશી ના મળી આપણી. પાછું તોય મને શું કહે છે ખબર છે? તમારી ચોઈસ ઊંચી છે, મારો ભાઈ તો જેટલું પહોંચે એટલું આપે, કઈ તમને જોતું એવું થોડું આપે. પાછું મોઢું તો એવું ચાલે ને એનું, લાભ કરતી હોય. સામે જવાબ આપે. બોલો, મારો એવો મગજ જાય નહીં મને સામે જવાબ આપે એટલે. મેં એટલે જ કીધું, મેં કીધું બસ આજ શીખવાડીશ તમારા મા બાપે. આટલો મોટો જીવડો છે, કંઈક કહીએ એટલે સામે જવાબ. પાછી રાજભાઈને સમજાવવા બેઠી. શું? તમે તો સમજો, તમે તો મારા હસબન્ડ છો, તમે નહીં સમજો તો કોણ સમજશે? એવી મીઠી મીઠી ચૂપડી વાતો કરતી હતી ને. રાજભાઈએ તો બરાબરની લઈ લીધી, ધમકાઈ જ દીધી. એમણે તો કહી જ દીધું કે તારો ભાઈ જે પેલો બાડો ભાઈ છે ને તારો, હા. એને સમજાઈ જ દેજે કે આવા કેવો છે કપડાં નહીં લાવે એમ જ ભાઈ? નહીં. આવડી આંખો આમ જોતો હોય એમ. જવા દો ને, આપણે શું, આપણે તો સારા કપડાં લાવી હોત તો આપણને એમ થાત કે કંઈ નહીં, સારા કપડાં તો લાવી. એ પોતે પાછી મહારાણી કેવા કપડાં પહેરે જોયું ને? એ તો એવું જ હોય, પોતા માટે સારું લેવાય, બીજાના માટે લેવાનું હોય ને એટલે કે છો ને ગમે તેવા હોય, પહેરવા હોય તો પહેરશે ને કબાટમાં પડ્યા આપણે કઈ રહેશે. કહીએ ને એટલે તરત એમ કે મારા પપ્પાની પરિસ્થિતિ નથી સારી, મારા ભાઈની પરિસ્થિતિ નથી સારી, એ લોકો પહોંચી ન વળે તો કેમ લઈ દે. તો બેન, તારે કપડાં લેવા હોય, તારે ખર્ચો કરવો હોય, તારે ફરવા જવું હોય, ત્યારે તારી પાસે પૈસા નીકળે છે, ત્યારે તારા બાપ પાસે પૈસા નીકળે છે, તારા ભાઈ પાસે નીકળે છે. અને અમારા માટે કંઈક લેવું હોય ત્યારે તારી પાસે 5 કોડીના પૈસા ના હોય. અને એ તો જવા દો, જ્યારે આપણા રાજભાઈ જોડે સગું કરવું હતું એમની દીકરીનું, ત્યારે ખબર છે ને કેટલી મોટી મોટી વાતો કરતા હતા. કીધું અમે મેં, તો કીધું આમ, એને. અમે તો તેમ. મેં એ જ કીધું. મેં કીધું તારા બાપાએ તો એમ કીધું હતું કે મારી દીકરી તો ગાય જેવી છે, ગાય જેવી. પણ આ ગાયની માથે શિંગડા છે ને, એ તો કહેવાનું જ ભૂલી ગયા. સાચી વાત છે. અને એનો પાછો એનો ભાઈ, આપણને એમ થાય કે આ શું છે? એના ભાઈને નહીં ઊભા રહેવાનું ભાન, નહીં બોલવાનું ભાન. આપણા ઘરે આવે ને તો આપણને આપણા મહેમાન કહેતા કે વેવાઈ વરોડથી આવ્યા છે ને એવું કહેતાય શરમ આવે. એનો ભાઈ તો બોલે ને તોય આપણને એમ થાય કે આને આપણે સંબંધી કેવા કે ન કેવા. સાચી વાત છે. ના પણ હવે રાજભાઈએ બરાબરની લીધી છે એટલે મરચા તો લાગ્યા છે. જોઈએ હવે કેવા બીજા કપડાં લઈને આવે છે. બદલાઈને લાવે તો સારું છે, લાગતું તો છે નહીં જાય એવી હજી મેડમ. હવે તમારે હવે કપડેથી જ પતાવવું છે. તો તમારી શું ઈચ્છા છે એ બોલો ને, આપણે એ કરાવીએ. હવે મારે એના કપડાં નથી જોતા હોય એવા સાવ એવા ગંદા ગંદા. મને એવા કપડાં ગમતાય નથી. તો સોનાની ચેન લેવી છે? હા બસ, સોનાની ચેન મંગાવી લો એટલે વાત પતે. હવે જુઓ તમે, સોનાની ચેન જ મંગાવું છું. જુઓ ને તમે, કહી જ દઉં છું ફોન કરીને તો સોનાની ચેન મોકલાવો, નહીં તો તમારી છોકરીને લઈ જાઓ પાછી. આ રાજભાઈને છે ને પાછા લેવા પડશે વાતમાં અને કહેવું જ પડશે કે કપડામાં તો અમે ભલી વાર આવવાનું છે નહીં, લાવતા આવડે જ નહીં. લોકોને કદી પહેર્યા હોય સારા કપડાં તો ને, બ્રાન્ડ એટલે શું એ જ ખબર ના હોય એ હવે લોકોને. એમાં શું એને ખબર પડે? એને બ્રાન્ડને ક્યાં લેવા દેવા છે? દૂર દૂર સુધી સંબંધ નથી એ વસ્તુને.
ના ના એટલે જ આપણે કહી જ દઈશ કે સોનાની ચેન આપો અમારે ચાલશે. અને સાવ પતલી નહીં હો, મારી પાસે પતલી ઘણી બધી છે, ખબર છે ને તમને? આપણે તોલા જ કહી દેવાના. એક તોલામાં અત્યારે શું આવે ભાભી? એક કામ કરીએ 3 તોલાની કહી દઈએ છીએ. હા બસ એમ 3 તોલાની કહી દો, કેમ કે થોડી જાડી હોય તો સારું પડે ને, આમ ડોકમાં દેખાય, શું ભૈરી ડોક લાગે. પછી તમારે લગ્નમાં મૂકવા ચાલે અમારે. આઈડિયા સારો છે ને મારો? તો પણ 2 ચેન કહી દો ને. હવે તમે શું મૂળિયા ખેંચી લેવાના છે કે શું આપણે અરે ના ના 2 કહી દો, એક જમાઈને દેવાની ચાલે, આપણે ઘરમાંથી કઈ કરવું જ નહીં. તો સાચી વાત છે તમારી. આ તાળું કેમ માર્યું છે અહીંયા? અલા તાડું નથી માર્યું, શું તમે ખાલી સ્ટોપર મારી છે હવે. એટલે ઘરમાં આપણે એવી રીતના બેસવાનું ઠેક? આપણે અહીંયા હું લાંબી લાંબી વાતો કરતા હોય અને પાછળથી કોઈક આવીને જતું ન રહે, એના માટે તમે પેલી સ્ટોપર મારીને રાખી છે એમ ને? અરે એવું નથી ભાઈ, શાકભાજી લેવા ગઈ હતી કે નહીં એટલે સ્ટોપર મારીને ગઈ હતી. જે હોય તે. શું કરે છે? કાંઈ નહીં, આ કામ પતી ગયું ને હાથ ધોતી હતી. હાથ ધોવા પડે. સારું કર્યું તું અહીંયા જ મળી ગઈ, નહીંતર હું તને તારી પાસે સીધો આવવાનો હતો. કંઈ કામ હતું? અરે હા, ખાસ કામ હતું. હા બોલો ને. હજી તું બહુ મસ્ત લાગે છે, પણ તું આ એને ટ્રાય કરાવી નાખ ને. કેટલા દિવસે તને કહ્યું છે મેં? જવાનું છે સલૂનમાં. હા તમે ફ્રી પડો ને ત્યારે આપણે સાથે જઈશું. હા તો જઈએ ને આપણે. હમણાં સંધ્યાનો બર્થડે આવે છે તો આપણે સેલિબ્રેશન કરીશું કે નહીં? ત્યારે જવું જ પડશે ને. હા તો સાચી વાત છે. સંધ્યાબેનનો બર્થડે હોય ને ત્યારે તો આપણે ઘણા બધા મહેમાનોને બોલાવીએ છીએ અને પાર્ટી જેવું આયોજન કરીએ છીએ. કારણ કે લાડકારિયા ને તો એક કામ કરીએ, આ વખતે પણ છે ને બધું હું જ મેનેજમેન્ટ કરીશ અને રસોઈમાં જે બનાવવાનું હોય ને એ મને પહેલેથી કહી દેજો. અને હા, આ વખતે ખાસ સંધ્યાની સગાઈની વાત ચાલી રહી છે ને, જે છોકરાને પણ બોલાવવાનો છે. કોણ? રવિ. અરે વાહ. એને પણ બોલાવવાનો છે, એટલે સંધ્યાને થોડીક આમ દેખાય, સારી દેખાય એવું તો તૈયારી તો કરી રાખવી પડશે ને આપણે. કારણ કે સંધ્યાને છોકરો જોવા આવવાનો છે તો એ લોકો પણ આમ શું કહેવાય. અને છોકરો પાછો કેવો છે ખબર છે? વેડિંગનું કરે છે, ફોટોગ્રાફર છે, કેમેરામેન છે, એટલે એને ફ્રેમની બધી ખબર, એટલે લુકવાઇઝ છોકરી કેવી છે દેખાવ માટે એને બધી ખબર પડે. અને વેડિંગના ઓર્ડર કરે એટલે જ્વેલરી શૂટ પણ કરતો હોય, એટલે સંધ્યાના ગળામાં જ્વેલરી પણ જોઈએ. હા તો એ તો આપણે બધું લઈને રાખ્યું. ના 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 ના, એ બધું તો મેરેજમાં દેવાનું છે. પણ તું એક કામ કર ને, તારા ભાઈને કહેજે કે સંધ્યા માટે એક છે ને સારી સોનાની ચેન લેતો આવે પેન્ડલ સાથે, એટલે એ જુએ ને એટલે એ પહેરશે એના ગળામાં સારી લાગશે. સમજાઈ ગયું? બર્થડેમાં આવશે તો કંઈક લાવવું તો પડશે ને, એટલે સોનાનું ચેનનું જ કહી દેજે તું. અરે સોનાની ચેન અત્યારે તમે જાણો છો ને કે સોનાનો ભાવ કેટલો વધી ગયો છે અને તમને ખબર છે કે ચેન બનાવવી હોય ને કે લેવી હોય તો કમસે કમ 1 તોલાની નીચે નહીં આવે. અને અત્યારે મારા ભાઈની એટલી કન્ડિશન નથી કે સોનાનો ચેન લઈ શકે. ખોટું બોલવા, મને ખબર છે કે તારો ભાઈ છે ને બહુ બધું કમાય છે, પણ એ દેખાડતો નથી. મને બધી ખબર છે, કારણ કે મારો સાળો થાય, મને ખબર જ હોય કે નહીં. અરે પણ મારો ભાઈ થાય એ ત્યાં ઘરની કન્ડિશન શું છે એ બધી મને ના ખબર હોય તો બીજા કોને ખબર હોય? મને બધી જ ખબર છે કે અત્યારે એ લોકોની કેપેસિટી નથી. જો હું ભાઈને વાત કરીશ કે નાની મોટી કંઈ ગિફ્ટ લઈ આવે. ના ભાઈ ના હો, ના. મેં તને કહ્યું એમ, છોકરો જોવા આવવાનો છે, સોનાની ચેન જ જોઈશે લોકેટ સાથે, તું એને કહી જ દેજે. અને તારા ભાઈ પાસે બહુ બધા પૈસા છે, એ મને ખબર છે. એ છે ને આમ આપણને કહેતો નથી, તને પણ નથી કહેતો. ઘણીવાર હું છે ને વાત કરતો હોય, મને મળું ને ત્યારે મોટી મોટી વાતો જ કરતો હોય ફોનમાં બધા સાથે. હા હા, 5 લાખ 6 લાખ 7 લાખ એવું બધું. જો આ બધું છે ને તમારા ભ્રમ હશે, બાકી મારા ઘરની કન્ડિશન મને ખબર જ છે કે એવું કાંઈ નથી. ભાઈને એમ પણ થોડા લેણા થઈ ગયા છે અને આપણા લગ્ન માટે પણ, એટલે કે મારા લગ્ન માટે પણ એને બહારથી પૈસા લીધા હતા, એ બધા એ ચૂકવવાના બાકી છે. તો પ્લીઝ તમે આટલી મોટી વસ્તુ નહીં માંગો. અરે શું તમે કહેતા હોય ને તો હું કંઈક નાની નાની ઇયરિંગ્સ કે એવું કંઈ પૂછી જોઈશ એની ભાઈને. જરૂર નથી. મેં તું ચેનની વાત કર દે ને ભાઈ, એ આપી જ દેશે. તું ખાલી વાત કર. તું છે ને બહુ બધો બચાવ નહીં રાજુ કરી. ના કહું છું ને. તો હું પણ તને હા કહું છું ને કે કહી દેજે એમ. આ તો પ્રેમથી વાત કરું, સમજતી નથી.
પણ એ લોકો નહીં આપી શકે એમ હોય તો શું કામ જીદ કરો છો? અરે મને ખબર છે એને આપી શકવાની તાકાત છે પણ આપવું નથી. સમજ ને તું એવું શું કામ કરે? જો બેનના ઘરમાં તકલીફ પડતી હોય ને તો કોઈ ભાઈ એવો ના હોય કે એ તકલીફમાં વધારો કરે. ઉલટાનું તરત જ એને જે પણ પ્રોબ્લેમ હોય ને સોલ્વ કરવા તૈયાર હોય. પણ હું જાણું છું કે ભાઈની એવી કોઈ કેપેસિટી નથી, કોઈ કન્ડિશન નથી કે એ સોનાનો ચેન આપી શકે. જો એવું જ હોય તો મારી બર્થડે ગઈ હમણાં, તો મારો ભાઈ મને સોનાનો ચેન નહીં આપે અને તમારી બેનને ચેન આપે? એવું એવું કઈ રીતે શક્ય બને? પણ એ તો તે કીધું નથી ને, એટલે તારે કેવું પડે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ને. પણ મારો ભાઈ છે એ મને વસ્તુ આપે, તમારી બેનને નહીં. તમારે આપવાની હોય તમારી બેનને જે વસ્તુ આપી હોય ને તમારે આપવાની અરે હોય. એ તો હું મારો તો ભાઈ નહીં આપે. એ તો હું તો આપવાનો જ છું. મારી રીતે હું તો આપીશ, પણ તારા ભાઈને પણ આપવું તો પડશે જ ને કંઈક ને કંઈક. જો આ વસ્તુ શક્ય નથી. તમારે જે કરવું હોય ને એ કરો. શું કહ્યું? શક્ય નથી એમ? આમ જો હું તને જે કહું ને રાજ, એટલું તારે છે ને છોડો મને. કરવાનું. સમજાઈ ગયું? અરે પણ આ વસ્તુ શક્ય નથી. કેમ સમજવા તૈયાર નથી તમે? તું તારા ભાઈને ચેનની વાત કરી લેજે. પછી આ ખોટા ગોરા ગોરા ગાલ ઉપર 4 આંગળ પડી જાય મારી વાત નહીં માનવાથી તો થોડી તકલીફ થશે. હા ચાલો હવે જમવાનું પણ ફટાફટ આપી દઉં, પછી ફોન કરી દે તારા ભાઈને. ચાલ. હા વાત કરે છે. હા બેન, મને અહીંયા કેમ બોલાવ્યો? ઘરે ન હોવાય? હે? ના, કામ જ એવું હતું કે મારે તને અહીંયા બોલાવવો પડ્યો. કામ જ એવું હતું એટલે હું કાંઈ તકલીફ છે? જો મારી નરનની બર્થડે આવે છે. અરે આ તો સારી વાત કહેવાય ને. હા, એટલે ઘરે પાર્ટી રાખી છે અને એના સાસરીવાલા પણ આવવાના છે. અરે વાહ ભાઈ વાહ, આ તો સારી વાત કહેવાય. હે? પણ- અને એને સાસરું સારું જ મળ્યું છે ને? હા, એ બધું તો ઠીક, પણ રાજનું એવું કહેવું છે કે તારા ઘરેથી મારી બેન માટે ગિફ્ટમાં સોનાની ચેન આવવી જોઈએ, એ પણ પેન્ડન્ટ સાથે. હવે તમે જ વિચારો ને કે આ મોંઘવારીમાં સોનાની ચેન અને પેન્ડન્ટ લેવું કેટલું અઘરું છે. બેન શું કેવું, અત્યારે તો મારી પાસે પૈસા નથી. હું જાણું છું. હું બહુ બદનસીબ એવો ભાઈ છું કે તું માગે એ હું નથી આપી શકતો, કારણ કે અત્યારે જો હું તમારી પાસે કંઈ માંગવા નથી આવી. આ તો કદાચ રાજનો ફોન આવે અને તમારી સાથે આવી રીતે વાત થાય ને તો કહી દેજો કે અમારી કોઈ કન્ડિશન નથી કે અમે આપી શકીએ. મેં પણ એવી જ વાત કરી છે કે મારા ભાઈની અત્યારે કોઈ કેપેસિટી નથી કે તમે આટલું હેવી ગિફ્ટ માંગો ને એ આપી દે. એ એની બેનને આપવાનું હોય ને તો પણ અત્યારે આપી શકે એમ નથી. તો આ તો તમારી બેન છે, તો એને કઈ રીતે આપવાના? સાચી વાત છે બેન તારી, પણ શું કરવું મને ખબર છે. અને મેં પપ્પાને પહેલાં કીધું, મેં કીધું આ અત્યારે આવું કરે છે તો આગળ જતા ખોટી માંગણીઓ તો નહીં કરે ને. એ જ વાત છે કે આપણે છે ને પહેલાં વિચાર નહોતો કર્યો કે આ લોકો પાછળથી આવું કરશે. કારણ કે એ લોકોને એમ હતું કે હું ઘણું બધું લઈને આવીશ અને એટલા માટે જ ખાલી ખોટા દેખાડા કર્યા હતા કે તમે દીકરીને કંઈ નહીં આપશો તો પણ ચાલશે અને મને ખાલી તમારી દીકરીથી મતલબ છે. પણ મને એ નહોતી ખબર કે આ લોકો પાછળથી આવી રીતે કરીને હેરાન કરશે. અત્યારે લોકો મને કંઈ ને કંઈ બાબતે હેરાન કરી રહ્યા છે. અત્યારે હાસું કહું ને બેન તો હું ઘરે વાપરવાના પૈસા ગોતું છું. ખિસ્સામાં ખાલી જો 20 રૂપિયા છે ખાલી. ભાઈ, મને સમજાવવાની કોઈ જરૂરત નથી. હું તમારી કન્ડિશન જાણું જ છું. અને તમે જે ગિફ્ટ આપ્યું હતું ને એ લોકોને આપવા માટે, ભાભી માટે, સંધ્યાબેન માટે અને રાજ માટે શર્ટ, હા, એ પણ એ લોકોને પસંદ ન આવ્યો. મને એના પપ્પાએ બધી વાત કરી. હા, એના માટે પણ એ લોકો મને કેટલું સંભળાવી ગયા કે હાવ ભિખારી જેવા કપડાં લાવ્યા છો ને આમ ને તેમ. હવે એમાં આપણો શું વાંક છે? આપણે પહેલેથી ગરીબ જ છીએ ને, એ તો એ લોકોને ખબર જ છે ને. પછી શું કામ આવી રીતે આપણને હેરાન કરે છે? જો મારી વાત સાંભળ. હા હા છે ને, એને એના પૈસાનું બહુ અભિમાન છે અને એને એમ છે કે તું પાછી અમારી લાડકી છો, એટલે એને એમ છે કે હું છે ને કે એ માંગે એ આપીએ કંઈ, પણ અત્યારે છે ને મતલબમાં કાંઈ નથી. ભાઈ, મને ખબર છે કે એટલે એક વાતનું બીજું દુઃખ છે
કે હું જાણું છું કે એ વસ્તુ માગે ને હું ન આપું ને તો તને એ બધા હેરાન કરતા હશે, પણ મજબૂર છું, નહીંતર એ ઘરમાં તને રહેવા જ ન દઉં. છો ભાઈ, હવે લગ્ન થઈ ચૂક્યા છે તો મારે નિભાવવું તો પડશે જ. તને તો ખબર છે ને કે આપણા સમાજમાં એકવાર લગ્ન તૂટે કે ડાયવોર્સ થાય ને પછી ફરીથી લોકો મતલબ બીજા લગ્ન પણ નથી થતા ને લોકો જીવવાને નથી દેતા શાંતિથી. એટલે જે પડ્યું છે ને એ ઝીલવું તો પડશે જ. છો એની ચિંતા નહીં કર. મને હેરાન કરશે ને તો હું બધું સહન કરી લઈશ. હું સહન કરી તું, બસ તારામાં સહન શક્તિ હશે ને ત્યાં સુધી તું સહન કરીશ, પછી છો આગળનું વિચારીને શું મતલબ છે? અત્યારે મેં તમને એટલા માટે જ મળવા બોલાવ્યા છે કે કદાચ રાજનો કે મારા ઘરેથી કોઈનો ફોન આવે અને તમારી પાસે આ માંગણી કરે ને તો તમે એ લોકોની વાતોમાં નહીં આવી જતા અને ચોખ્ખા શબ્દોમાં ના જ કહી દેજો કે અત્યારે તમે આ વસ્તુ કરી શકો એમ નથી, પછી જે થશે ને એ હું જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં બેન, પણ એક વાત નું બહુ મને દુઃખ છે કે ભગવાનને કહું છું કે મને થોડોક તો રૂપિયાવાળો બનાવ્યો હોત, જો ખાલી તારા માટે. મારે કાંઈ નહોતું રાખવું પણ તને તો હું આપી એક તો તારી જિંદગી તો સારી જાત. પણ આ કહેવાય છે ને કે સમય બધો સરખો નથી હોતો, પહેલાં આપણે સારું હતું, પછી જો ને. એ જ કહું છું કે આ બધી નસીબની વાત છે. નસીબ ક્યારે બદલાઈ જાય ને એની કોઈને કાંઈ ખબર નથી હોતી. જો ચિંતા નહીં કરો, હું ઘરમાં કયા વગર આવી છું એટલે હું ઘરે જાઉં છું. તમે ધ્યાન રાખજો અને મેં કહ્યું ને એ વાત ધ્યાનમાં રાખજો. કાંઈ વાંધો નહીં, હું હજી કોશિશ કરીશ જો ક્યાંકથી. ભાઈ મને ખબર છે તને ઓલરેડી લેણા છે, હવે એ વધારો નથી કરવાનો, ઠીક છે? હું જાઉં. આ ફાર્મમાં માણસ તો એક મૂકવા પડશે હવે. માણાનો પગારે દેવો પડે ને પાછો. કાંઈ તો કહી દેવું મારા હાળાને. રાજ, અરે કેમ છો સસરાજી? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. પણ આમ ઓચિંતાના આ બાજુ કાંઈ સમજ ન પડી. હા કામ હતું કાંઈ? હા, કામ એટલે થોડીક વાત કરવી છે બેટા. તો ઘરે હોય ને, ઘરે ગયા હતા તમે? નહીં ઘરે નહીં, પણ મને એક મિત્રને ફાર્મમાં મળ્યો મેં કીધું રાજ પાસે જાઓ તો કે એના કંઈક ફાર્મ પર ઊભા છે એમ કીધું. હા જો ને, ફાર્મ રાખ્યું છે ને ત્યાં માણા એક મૂકવાનો છે. આમ તો ખડ બડબડાવવું છે અને થોડોક શું કે પાર્ટી પ્લોટ બનાવવો છે. ત્યાં વેડિંગવાળાને ભાડે આપીએ કે ને આપણે, એના માટે એ વિચાર કરી રહ્યો છું. પણ બોલો ને, તમે આ બાજુ અચાનક આમ ભૂલા પડી ગયા. સારું કહે બેટા, હા ભગવાનની દયા છે, આટલું પૈસા ટકે સુખી છો, ફાર્મ લીધું છે. સોરી, ભગવાનની દયા કહેવાય બેટા. તમે ફાર્મ લીધું, પૈસા ટકે સુખી છો, પણ બેટા એ બાબતે જ વાત કરવા આવ્યો છું. એટલે હું પૈસા ટકે સુખી છું તો એ વાત કરવા આવ્યો છો? બોલો બોલો, એના બાબત વાત કરો તો મને ગમે. વખાણ કરે મારા મને બહુ ગમે. જમાઈને તો વખાણ કરવા જ પડે ને. હા એ વાત એ હાચી હો. પણ તમારો જમાઈ પાછો એ લાયક ખરો કે નહીં કે તમે એના વખાણ કરી શકો? તમારી દીકરીના હથિયાળીમાં રાખું, હથિયાળીમાં કાંઈ ઘટમાં ન દઉં. સાચી વાત છે, એટલા માટે જ મળવા આવ્યો છું. હા હા બોલો બોલો, કે કામ હોય બોલો તમે તમારે. એટલે જ મળવા આવ્યો છું. તમારા ભાભી અને તમારા બેન અશોકભાઈ વારે કંઈક માગ્યા કરે છે ને હમણાં કંઈક મોકલું તો કે આવું હલકું ના, આવા ફાટલા તૂટલા, આવા ગરીબવાળા કપડાં હું મોકલ્યા. અરે પણ માગ્યું નથી. હવે એમાં તો એવું છે ને કે થોડું ઘણું વારે તહેવારે તમે દીકરીને આપો તો એમાં કાંઈ ખોટું નથી. અને હમણાં પછી તમારા દીકરીને ફોન બનાવ્યો હતો કે નહીં? મેં કીધું હતું ફોન કરવાનું. આ ઓલું બર્થડે છે મારી બેનનો, જન્મદિવસ આવે છે તો એને છોકરાવાળા જોવા આવવાના છે. એટલે મેં કીધું ગળામાં કંઈક હોય તો સારું લાગે, એટલે મેં કીધું સોનાનો ચેન ને એક ઓલો ખાલી લોકેટ કરાવી દઈ નો તમે લોકો કરાવી દો છો કે મેં કીધું ફોન કરી દેજે, કરાવી દે મેં કીધું. એટલે સંજયને ગળામાં હોય તો સારું લાગે, વેવાય વેલાને સારું લાગે, એમ છોકરાને ગમી જાય એમ. પણ બેટા હું એ બાબતે જ વાત કરવા આવ્યો છું. હા તો હું વાત કરવા આવ્યો છું? એટલે કે જો દીકરીને લગ્ન કર્યા ને એ સમયે ખર્ચો ઘણો થઈ ગયો. હા જો સાંભળજો. હા અને થોડીક લોન પણ લેવી પડી હતી. હા અને હમણાં અશોકનો ધંધામાં અટવાયો છે. તો સમય બહુ ખરાબ છે બેટા. અત્યારે આ જે માંગ કરો છો ને એ આપી શકું ને એ શક્ય નથી. લ્યો, મને ખબર છે સસરાજી કે આ અશોક છે ને ઘણું બધું કમાય છે, પણ
દેખાવા દેતો નથી, બધી મને ખબર જ છે. પણ હું તમને શું કહું, આ એટલું બધું ભેગું કરવાની જરૂર નથી. હે, આ થોડું ઘણું છે ને દીકરીઓને આપો, પૂઈન મળશે પૂઈન, સમજો. હવે શેન કાંઈ મોટી વાત નથી, 1 લાખ 1.5 લાખની વાત છે ને, હવે તમારા માટે તો રમત છે. આમ બેટા જેવું અશોક ધીમે. બેટા જેવું સમજો છો એવું નથી. જો અમારી પાસે હોય તો દીકરીને આપવામાં અમને શું વાંધો છે? અમારી દીકરી ખુશ હોય તો અમે રાજી થાય. પણ તકલીફ છે અત્યારે બેટા, જે અશોકથી થઈ શકે એમ નથી. અને હું રહ્યો નિવૃત્ત માણસ. સો મારી વાત સાંભળો, આ ખોટું પછી વાતનું વતેસર થાય એની કરતાં હવે 1 લાખ 1.5 લાખમાં પતતું હોય ને તો પતાવી દેવાય. ખોટું પછી મારી બેનનો ખોટું લાગે ને પછી એની ભાભી હારે ઝઘડા કરે. તમે ઈચ્છો તમારે ઘરે દીકરીને ઘરમાં ઝઘડા થાય એવું કોઈ બાપી છે? ન છે ને? તો આ છે કરીને ખોટું જો ઓલામ ભરાવું એમ ખોટું કે તો મતલબ તમે પતાવી જો આ વાત, હું એમ કહું. જો બેટા, હું તને હકીકત હાથ જોડીને કહું છું, હું જે પણ કહું છું ને સાચી વાત કરું છું બેટા. જો હું ખોટું બોલવાથી મને શું ફાયદો થાય? હું તમને હાથ જોડીને કહું છું, ખોટું છે ને તમે આ વાતનું ઓલું ન કરવા દો. આ ખોટું આમાં છે ને વાત બગડે. ખોટું પછી અમારે ડખા થાય, 2 માણસ વચ્ચે ઝઘડો થાય ને એ તમારી દીકરીને મારે કહેવું પડે ને એ પછી પિયર રિહામણે આવે ને તમારી ગામમાં વાતું થાય ને એવા ધંધા કોણ કરે? એની કરતાં હવે એક શેન કરાવી દેવાનું લોકેટ વાળો હું માં મારી બેને જીત કરી, હવે મારે શું કરવું? પૂરી તો કરવી પડે ને. અને પાછું એણે કીધું કે મારા ભાભી મને ગિફ્ટમાં આપે તો જ હાલે. હવે મારે તો શું કહેવાય, ધર્મ સંકટ છે પણ હવે હાલવું પડે. હા જો બેટા, હવે જુઓ મારી વાત સાંભળ. બધું સાંભળી લીધું તમારું, તમે મારી વાત કરી એમાં અમલ કરો. અશોકને ખાલી કહેજો કે આ જરાક શેનનું પટેલે કેવડાવ્યું છે એ જરાક જોઈ લો. હાલ મારે હજી છે ને એટલે માણ આવું છે ને એનું કામ છે તો પતાવું, પછી મળીએ પાછું શાંતિથી આવું ઘેરે. હાલો જય શ્રી કૃષ્ણ. રામ રામ. હો એ આવજો પાછા. માણાનું ફોન કરવો પડશે. અહીંયા કેમ બેઠી? અહીંયા કેમ બેઠી? હેપી બર્થડે એડવાન્સ કહી દો, પછી તારો ભાવ મને યાદ રહે ન રહે ખોટું પછી. હવે બર્થડે જ છે તો આ વાત કઈ રીતે? એની સોનાની ચેનની શું છે એની? હા વાત તો મેં કરી છે પણ જો હાસું કહું, હવે એ છે ને મને એમ લાગે હવે લુખા છે, કાંઈ ભેગું થાય નહીં મને એમ લાગે. એટલે વાટ જોવાની થતી નથી, કારણ કે કંઈ તો દીધું જ છે ભીહ મારીને એને કે ભાઈ લાવવો તો પડશે. પણ એ રોતા થાય ને માં જોતા હતા મારા હાર આવ્યા થાય ત્યાં આપણે ફાર્મ બનાવવાનું છે ને ત્યાં હું જોતો ને ત્યાં આવ્યા. પણ મને તેલમાં કાંઈ તેલ દેખાતું નથી એટલે તું એ ચેનની વાટે નહીં. મારે નહીં જોવાનું બરાબર, ચેનની વાટે નહીં રહેતી એટલે મેં કીધું તું પેલા કે મારો બર્થડે આવે ને પેલા મને ચેન જોઈએ બસ. હવે તારામાં એટલી તાકાત નથી કે તાર ઘરવાળીના બાપ પાસેથી તું એક ચેન નો લઈ શકે, બીજું શું કરવાનું હતું? અરે પણ કીધું તો ખરું, પણ દેવા જોઈ ને પછી માથે બેસી જવાય એની મારે વાત કરે છો તું? તે મેં કહી દીધું મને કઈ નહીં લે, એવું થોડું હાલે. આ તો મેં લગ્નમાં કઈ નહોતું માંગ્યું, લગ્નમાં મને દેવું જોઈએ કે નહીં? ત્યારે કીધું તું નાના માણસો છે બિચારા, પછી થોડીક સગવડ થાય પછી લઈ દે. હજી સુધી સગવડ ન થઈ એને. જો પાછું મારે તાર ભાભીનું જોવાનું હોય કે હા તું ભાભીનું જો, બેન ભલે ગમે એમ હેરાન થતી, બેન હેરાન થાય ને ઈ હાલે પણ ભાભી હેરાન ન થવી જોઈએ. અરે પણ શાંતિ રાખને બાપા, મેં મારા હાર આવ્યા ને કીધું છે કે સોનાની ચેન અને લોકેટ થઈ લઈને ગયો હારા વાળાનો થઈ જ ગયો, મને ખબર જ હતી. આજ નહીં તો કાલ હાથમાંથી જવાનો જ છે મારો ભાઈ. લે તું ક્યાં ની ક્યાં પોગી ગઈ? હવે તને દાજો માંડ્યું તારા હારાનું બહુ. બિચારા મારા હારાન તલમાં તેલ નથી ને પૈસા નથી ને આ નથી ને ઓલું નથી ને પેલું નથી. અરે પણ તું મારી આમ કેમ લાંબા ટૂંકા હાથ કરશો? મને ખબર છે તને છોકરા વાળા જો જોવા હું કહી દઉં છું, મને છે ને સોનાની ચેન જોઈએ. સોનાની ચેન નહીં આવે ને ત્યાં સુધી હું છોકરા જોવા વાળા આવશે ને તો એની સામે જ નહીં જાઉં. છોકરો હારો છે પણ જે હોય મેં એને કીધું છે એને મને શું કીધું ખબર? બહુ આમ કે મને છે સીધી સાદી છોકરી હોય ને એવી ગમે. હું તો છું જ નહીં, રેવા જ દેજો. તો ના પાડજો, બિચારો ભંગાઈ જાય ખોટે ખોટો. ના એમ તો એને ઓળખે છે, આપણા ઘરને સારી રીતે ઓળખે છે. ઘરને ઓળખે ને મને નથી ઓળખતો ઈ. પેલા મારી સાંભળી, ભલે તને ઓળખે જ છે, ફોટોગ્રાફર છે, વિડીયોગ્રાફી કરે એટલે એક નંબર, એડિટિંગ કરતા આવડે, ઓલ રાઉન્ડ. મારે તો કરવું જ નથી. હાવે કેમ? ના રે ના, એના નેઠા જ ન હોય ઘરે આવવાના, મારે ઈ ધંધા જ નથી પણ કરવો. તારે શીખી જવાનું. મારે નથી શીખવું, એટલે ઈ પોતે તો કરે ને અરે મારી પાસે ધંધો કરવાનો કા? પણ તારે આમ તમને એમ નથી થતું કે તમારી બેન શાંતિથી કોક જગ્યાએ પરણે, શાંતિથી રે, જલસા કરે, આમ બેઠી બેઠી ખાય, એવું નથી થતું તમને? મારા પાસે તમારે કામ કરાવડો, ઢસડા કરાવવા જ નકરા. અને ઈ વિડીયો કરવાનો, ફોટા કરવાના, ઈ તમને ખબર છે? આમ જો ઈ કેમેરાની બેગ હોય ને ઈ ઉચકીને ખભા દુખવા માંડે. મને બધી ખબર બાપા, મારે ઈ ધંધા નથી કરવા. કાઈ નહીં તો તું નહીં શીખતી. પણ તો ઈ તો શીખશે એટલે એને તો નો રવિવાર આવે કે નો રજા આવે કે નો તહેવાર આવે કે નહીં કાઈ. અને લગનગાળો હોય અને આપણે કોઈ ખગાવાલામાં જવું હોય ત્યારે જ ડેટ હોય, ત્યારે જ લગનમાં જવાનું હોય, ત્યારે જ બધા ઓર્ડર હોય, એટલે આપણે તો ક્યાંય ભળવાનું જ નહીં. ઈ વાત એ સાચી હો. અને પાછા આપણે કહીએ એટલે એમ કે 4 મહિનાની તો સીઝન હોય, 4 મહિનાની સીઝન ન લઈ તો શું કરવું?
એટલે આપણે કઈ કઈ ન હકી. એ વાતે હાસી વિચારવું પડે બધું. તો આપણે અહીંયા બંધ રાખી દેવું બંધ બંધ હાવ. પાકું? હા કાંઈ નહીં, હું આવે તો એને વાત કરી લે. એમની છોકરો હારો હે. છોકરો એટલે આમ જો એનું નામ જ એવું છે એટલે હારો જ હોય, પુષ્પાનું જ ન હોય. નામથી થોડા હારા હોય ગઈ. આમ જો ઓલું તપે છે એ શું છે? પણ તપે શું છે? તડકો તડકો નહીં, તડકો હેને હેમાંથી આવે? સૂર્યમાંથી. સૂર્યનું બીજું નામ શું છે? સુરત દાદા. દાદા નહીં, હવે રવિ. રવિ નામ છે એનું. એટલે આ સુરતની જેમ ચમકે આમ. તું જોઈ ગઈ હોય ને તો એકવાર જોઈ લે એટલે વાર્તા પૂરી. તું એમ જ કે બસ આની સિવાય બીજો છોકરો જોતો હતો. એવો રૂપાળો છે અને સંસ્કારી બહુ, સીધો માણા, ભોળો માણા. હાલ તારા કયા મારે આમ જો આમ ભોળા છોકરાએ લગ્ન કરાય તારી મુઠ્ઠીમાં રહે તો કેમ કે બેઈ જા તો બેઈ જાય, તો ઊભો થા તો ઊભો થાય એમ. એટલે છે ને એમ હા એમ કોઈ અત્યારે નો રહે ખબર, બેઈ જા તો બેઈ જાય, ઊભો થા તો ઊભો થાય. એવું કોઈ નો હોય તારા ભાઈ. હાથની વાત છે. આ મારી સામે રાડ્યું ને ન્યા કરજે, ખબર પડે. આ તો આમ કરે આ તો કરું જ નહીં તો પછી તો ન્યા કરાય ને. એના વળી જે આવી નથી જે લગ્ન કે જાત કે એવો ન કરાય, આમ ન કરાય. લ્યો હા તો જોવું તો પડે ને, ભવિષ્યની ચિંતા તો હોય કે નહીં. જો મારી વાત સાંભળ તું, એ બધું થઈ જાય. છોકરો હારો છે એ થઈ જાય, પણ આ શેન વાળી વાત છે ને એ તું બહુ વાટ ન જોતી એમ. વાટ નો જોતી નહીં, મને ચેન્જ જોહે બસ. હું કહી દઉં છું, પછી મને ન કહેતા. મારે પાછું તારી ભાભી પાસે જવું છે એવું લાગે. હા તો જાવ, મને કઈ નહીં, મને ચેન્જ જોઈએ બસ. એ હા, અને નો તેવડ હોય ને તો તમારે કરાવી દેવો પડશે. 2 લાખ જો હું તાર ભાભીને જ કહું, મારું ભેગું નહીં થાય. એ ક્યાં છો એલી? જય શ્રી કૃષ્ણ. હા હા હવે જય શ્રી કૃષ્ણ. કેટલા આરામથી બેઠા છો? છે કાંઈ કોઈ ચિંતા? જે વાત હું કેમ આમ સીધા ગુસ્સે થાવ છો? બોલો. એક નાની અમથી માંગણી કરી એ પણ તમે પૂરી નથી કરી શકતા. જો મેં તમને પણ સમજાવ્યો છે, સોરી મારી ભૂલ, રાજને. જો હું રાજ જમાઈને મળ્યો છું, એને મેં વાત કરી છે. જુઓ, રાજ હજી નાનો છે, રાજને વ્યવહારની ખબર ના પડે. તમે તો તમારા જમીને સમજાવી દીધું અને આયા મોટા કહી દીધું કે અમે સમજાવી દીધા છે. પણ અમારી સંધ્યા જીદ કરીને બેઠી છે અને છે ને અમે આજ સુધી એની બધી જીદો પૂરી કરી છે. આજ સુધી એવું બન્યું જ નથી કે એણે કંઈ માગ્યું હોય અને આપ્યું ના હોય. અને તમે એક સોનાની ચેન નથી આપી શકતા. જો બેન, તમે આમ ગુસ્સો નહીં કરો. રાજને કીધું પણ એ પણ માન્ય નથી. અને રાજનું તમારે જોવાની જરૂર નથી. અમે પણ ઘરમાં રહીએ છીએ અને જો સોનાની ચેન આપી ના શકતા હોય તો તમારી છોકરીને તેડી જાઓ. અરે બેન, કેમ આવી વાત કરો છો તેડી જવાની? શક્ય થાય એટલું તો કરીએ છીએ, પણ તમે કેટલું કર્યું તમે? કેટલું તમારાથી શક્ય બન્યું છે? કપડાં જોયા હતા તમે? ભિખારી એના પહેરે એવા કપડાં તમે આપો છો અને પછી કહો છો અમારાથી થાય એ કરીએ છીએ. નાક કપાવી દીધું સમાજમાં અમારું તો. જો બેન, આટલા ગુસ્સે નહીં થાવ. જે બને છે એટલું કરી છે. મારા અશોક અટવાઈ ગયો છે, નહીં તો અમને આપવામાં શું વાંધો છે? તમે લોકો કેમ નથી એ સમજતા? તમારા ઘરની પ્રોબ્લેમ છે, બરોબર છે? મને નથી ખબર પડતી. મારે તો એટલી ખબર પડે છે કે અમારી સંધ્યાની જીત પૂરી થવી જોઈએ. જો તમે જીત પૂરી ના કરી શકતા હોય તો તમારી છોકરીને તેડી જાઓ. જો બેન, તમારી નણંદ છે, તમને લાડકી છે, એ જીદ કરે તમે પૂરી કરવા માટે અમને દબાણ કરો છો. તો મારી દીકરી હું અમને લાડકી વાલી નહીં હોય? અમે ક્યાં કીધું? તો બેસાડો ને તમારા ઘરમાં લાવીને. અરે બેન, આવી વાત નહીં કરો. કોઈ બાપને એવું ન હોય કે દીકરીને ઘરમાં બેસાડી રાખવું, પણ તમે આ મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છો. અચ્છા, એક દીકરીના ઘરે વ્યવહાર કરવો એ તમારી મજબૂરી કહેવાય? એટલું જ બધું હતું તો દીકરીને પરણાવી શું કરવા? કુંવારી બેસાડી રાખવી હતી ને ઘરમાં. બેન, ભગવાનનું આપેલું એટલું બધું તમારી પાસે છે, છતાં તમે કેમ સમજતા નથી કોઈ વ્યક્તિની મજબૂરી? અમારી પાસે ગમે તે હોય, પણ મારી સંધ્યાએ જીદ કરી છે કે ભાભી મારે સોનાની ચેન જોઈએ છીએ, તો તમારે આપવી જ પડશે. તમે બેન એક તમારી જ વાત પર અડગ થઈને બેઠા છો. સામેવાળા વ્યક્તિની કોઈ વાત સાંભળવા માંગતા નથી, એની કોઈ વસ્તુ સમજવા પણ માંગતા નથી. તમને નથી લાગતું કે તમારી દીકરી ખુશ રહે એ વ્યવહાર તમારે કરવો જોઈએ? કયો બાપ એવો હોય કે દીકરી ખુશ, કયો બાપ એવો હોય કે દીકરી દુઃખી થાય? એને ખુશી જોવા જ માંગતા હોય, પણ પરિસ્થિતિ પણ કંઈ જોવાની હોય ને. સામા સંબંધીઓની પણ ફરજ છે કે સામા વ્યક્તિની પરિસ્થિતિ જોવે, એનો સમય વિચારે. લગ્નમાં તમે કશું આપી શક્યા છો? ના, અમારા સમાજમાં કે અમારા કુટુંબમાં જે વ્યવહાર કરવાનો હોય એમાં તમે પૂરો વ્યવહાર નથી કર્યો. કર્યું શું તમે તો? જો બેન, આ મારા મત પ્રમાણે તમે છે ને મને ગુસ્સો કરો છો, હું વ્યાજબી માનું છું. મારી દીકરીને આપી છે, હું મજબૂર છું, ના નથી કહેતો, પણ થોડુંક પરિસ્થિતિ સમજો તો સારું. હું તમને હાથ જોડીને કહું છું કે એ બધું છે ને અમારી સામે નાટક ના કરશો, બરોબર છે? તમે અમારી છોકરીની જીત પૂરી નહીં કરી શકો કે આ સોનાની ચેન તમે નહીં આપી શકો ને તો તમારી ફાલ્ગુનીને તેડી જાઓ. બસ આ સોલ્યુશન છે.
નાટક નથી બેન, કેમ નથી સમજતા? નાટક શું કામ કરીએ અમે? હોય તો અમે ના આપી દઈએ દીકરીને ખુશી. દીકરીની ખુશી વિચારતા જ નથી ને તો તકલીફ છે. ક્યારની આટલું કહું છું તો સાંભળતા જ નથી. મને સામે લેક્ચર આપો છો. અરે ભગવાન, કુદરત એટલું આપે તો પણ વ્યક્તિનો લોભ નથી મળતો. મને તો એ થાય. આ કોઈ લોભ નથી, આ તો એક વ્યવહાર છે અને વ્યવહાર તો કરવો જ પડે ને વેવાઈ બરોટમાં. વ્યવહાર કરવો પડે પણ વ્યવહારિક રીતે કરો ને. આ તમારી માંગણી વધતી જાય છે. શું માંગણી કરી? કેટલા તોલા સોનું આપીને બેસી ગયા છો તમે? કોઈ અમે માંગણી કરી નથી. કપડાય તમે જોયા હતા કેવા મોકલાયા હતા? અમે પાછા મોકલાઈ દીધા છે. કંઈ આપ્યું નથી અને પાછા કે આટલું આપ્યું આટલું આપ્યું. જો બેન, હવે મારી પાસે એક છેલ્લો જ રસ્તો છે, તો તમે માનો તો. છેલ્લો હોય કે પહેલો હોય, જે હોય એ રસ્તો કાઢો અને મને કહી દો. આજે જવાબ આપી દો એટલે મને ખબર પડે. જો હું કંઈક રસ્તો કરું સમજો, પણ મારી દીકરીને તેડી જાઓ એવું નહીં કરતા. મારી દીકરીનું ઘર હું ભાંગવા નથી માંગતો. હા, અને તો કયો વ્યવહાર બાપ કરો. એવો હોય કે આવો દીકરીનું દુઃખ જોઈ શકે? સાચી વાત છે. બસ તો પછી વ્યવહાર કરી દો એટલે અમે ચૂપ. તમે 1 મિનિટ ઊભા રહો, હું આવું છું. સારું. એક મિનિટમાં વ્યવસ્થા થઈ ગઈ? જો બેન, વ્યવસ્થા તો કંઈ થઈ નથી, પણ મારી પત્ની આ દુનિયામાં નથી અને એની એક છેલ્લી નિશાની મારી પાસે હતી એ હું રાખતો હતો. પણ મારી દીકરીની ખુશી માટે એવો મારા માટે કંઈ કામનું નથી. એટલા માટે આ છેલ્લો સોનાનો ચેન છે, તમે એને વેચી નાખજો અથવા તમારી નણંદની ઈચ્છા પૂરી કરી દેજો, પણ મારી દીકરીને હેરાન ન કરતા, દુઃખી ન કરતા. સારું સારું. તમે મારી સંધ્યા માટે ચેન આપી દીધી. હવે મારે શું? ચાલો ત્યારે, રામ રામ. રામ. હા ભાઈ, હા ખબર જ છે. હવે એકને એક વાત કરવાની હોય કઈ. હા અહીંયા આવો નહીં. હા હું પછી ફોન કરું. ને સંધ્યાબેન, કંઈ કામ હતું? જી, થેન્ક યુ. તમને થેન્ક યુ કહેવા માટે બોલાવ્યા છે. 1 મિનિટ આપો તો. એટલે મારી છે હો. એટલે આ ક્યાંથી આવી? લ્યો, આ ઘરની વાત ઘરમાં જ નથી ખબર? તમારા પપ્પાએ આપી, બીજા કોણ આપે? પણ જો ભાભી, થેન્ક યુ. હા, આ ચેન આપવા માટે. હવે આ ચેનને ભંગાવીને હું મારા માટે ચેન પણ લઈ લઈશ અને ઇયરિંગ્સ પણ લઈ લઈશ અને વીંટી પણ લઈ લઈશ. બધું આવી જશે આ એક ચેનમાંથી. પણ આ ચેન તો મારા પપ્પાની ઉભા રહેજો છે. 1 મિનિટ. આ તો બહુ વજનવાળી છે. ખોટી નથી ને ક્યાંક? હા, કે એવું નથી ને કે તમારા પપ્પાએ એમને ખોટી ચેન પધરાવી દીધી? ના ના, આ તો મારા એ મમ્મીએ હોલમાર્ક લીધી બોલમાર્ક હતી. છે કે નહીં જોવા દે તો. જો સંધ્યાબેન, આ ચેન મને પાછી આપી દો. પાછી આપી દો એટલે? પાછી આપવા દીધી છે? મારા મમ્મીએ છે ને મારા પપ્પાને ગિફ્ટ કરી હતી. હા, આ મારા તો થઈ મમ્મીની ગયું. છેલ્લી નિશાની Gift છે. થઈ ગઈ. મમ્મી જતા રહ્યા. મમ્મી ચેન ભૂલી જજો ને. જો આવું નહીં કરો. આ મારા મમ્મીની છેલ્લી નિશાની છે. મને પાછી આપી દો. હું જો મારા સોનું પપ્પાને છે ને એને સોનું કહેવાય, એટલે એમાં છેલ્લી નિશાની ને પહેલી નિશાની કઈ આવે જ નહીં. જો સંધ્યાબેન, તમે લોકો આ ખોટું કરી રહ્યા છો. આવી રીતે કોઈની વસ્તુ પર અધિકાર જમાવવો એ સારું નથી. અને તમારા પપ્પાએ સામેથી આપી છે. પણ તમે લોકો માંગણી જેવી કરો છો કે એ લોકો શું કરે? માંગણી એટલે શું કર્યું? હા, કેટલા ટાઈમથી કીધું, તમારા લગ્ન થયા ને ત્યારના કહીએ છીએ કે મારો ભાઈ બિચારો છે ને એ દિવસથી કહે છે કે મારી બેન માટે એક ચેન કરીને મોકલાવો, મારી બેન માટે એક ચેન કરીને મોકલાવો, પણ નહીં, એટલું નથી થતું તમારાથી. પછી શું, તમારા પપ્પાએ આ ચેન આપી દીધી, અમે લઈ લીધી, વાત પૂરી. વાતને વધારવાની આવતી જ નથી આમાં. અરે પણ જો તમે સમજી શકતા હોય તો પ્લીઝ આ ચેન મને પાછો આપી દો. આ મારા મમ્મીની છેલ્લી નિશાની છે. મારા પપ્પા બસ આના સિવાય બીજું કાંઈ નથી. હું નથી સમજી શકતી. બોલો આગળ. સંધ્યાબેન, આ તમે જે કરી રહ્યા છો ને એકદમ ખોટું છે. તમારે વિચારવું જોઈએ કે આવી રીતે કોઈની પાસેથી આટલી કિંમતી વસ્તુ ન મંગાય. ઓ હા, તો મને ખબર જ નહોતી. તમારા મમ્મીની છેલ્લી નિશાની છે. આ જોઈને તમને બહુ દુઃખ થાય છે? હા, જોઈને તમને તમારા મમ્મી યાદ આવે છે? પ્લીઝ મને આપી દો ને. જોવાનું જ બંધ કરી દો. એક કામ કરું, હાને છે ને હું 2-4 દિવસ પછી વેચવા જવાની હતી. આજે જ વેચી આવું. નહીં રહે છે, નહીં આવે તમારા મમ્મીની યાદ. પ્લીઝ આવું ના રહેગા બાસ, ના બજેગી બાંસુરી. સંધ્યાબેન, આ મને આપી દો. એ તો હું નહીં આપું.
આજે પણ નહીં અને કાલે પણ નહીં. એટલે એ વસ્તુ રહેવા દેજો, બરાબર? અને આટલું બધું તમારા પપ્પાએ તમારા ભાઈએ અને તમે અમારું અપમાન કર્યું છે એ ઓછું છે? તો જ્યાં દીધેલી ચેન પણ પાછી લઈ લેવી છે? પણ એ લોકોએ એવું કાંઈ કર્યું જ નથી. તમારા લોકોને ડિમાન્ડ જ એવી હોય છે કે એ લોકો પૂરી કરી શકે એમ નથી. જો શું ડિમાન્ડ છે અમારી? શું ડિમાન્ડ છે? એક ચેન માગી એમાં પણ તમે તો આમ માથે ઓઢી લીધું આટલું બધું. તમારી પાસે તો જાણે કાર ને ઘર ને બંગલા ને ચેન ને સોનું ને બધું માંગી લીધું. એની જેમ કરો છો તમે તો. પણ લગ્ન કર્યા ત્યારે જ ખબર હતી ને કે અમારી એવી નહોતી ખબર કે આટલા ભિખારી છો, નગર લગ્ન જ ન કરત. બોલવામાં મર્યાદા રાખો. હું તમારથી મોટી છું અને હા તો આગળની મોટા છો વહુ. તો શું થઈ ગયું? કાલે ઉઠીને તમે સાસરે જશો ને ત્યારે ખબર પડશે. જ્યારે તમારી સાથે આવું થશે ને ત્યારે તમને સમજાશે કે તમે જે કરી રહ્યા હતા ને એ ખોટું છે. અચ્છા, એટલે હવે તમે મને સંભળાવશો કે હું જઈશ ત્યારે મને ખબર પડશે એમ? સંભળાવતી નથી, પણ કદાચ જો આવું થયું ને ત્યારે તમે સહન ન કરી શકશો જેટલું અમે કરી રહ્યા છીએ. વાહ, એટલે તમારો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે હું સાસરે જઈશ અને દુખી થઈશ એમ? બધું આપો છો તમે મને? બધું નથી આપતી, પણ તમે લોકો જે કરી રહ્યા છો ને એ હિસાબે તો મને લાગે છે કે તમારો પણ આજ વારો આવશે. કારણ શું કામ આવે? જેવું મારો કર્યું- આ વારો નહીં આવે, બરાબર? જેવું કર્યું હોય ને એવું ભોગવવું તો પડે જ છે. અને મારા સાસરીવાળા જો કંઈ માંગશે ને તો મારો ભાઈ હસતા હસતા આપશે. આ તમારા ભાઈની જેમ, આ તમારા ભાઈની જેમ નહીં, ભિખારીની જેમ કોઈ દિવસ કંઈ હોય જ નહીં. પણ નહીં હોય તો નહીં હોય. જરૂરી નથી કે બધા પૈસાવાળા જ હોય અને બધા પાસે બધી વસ્તુ હોય. જેની પાસે નહીં હોય એ જેટલું થઈ શકતું હોય એટલું કરતા જ હોય. નહીં કરી શકતા હોય તો જ ના કહેતા હોય. જો બોલવામાં તો માસ્ટર છો હો તમે. બોલ્યા કરો. જો સંધ્યાબેન, મને આ ચેન પાછો આપી દો પ્લીઝ. નહીં. મને બીજું કંઈ નથી જોઈતું. આ મારી મમ્મીની છેલ્લી નિશાની છે અને મારા પપ્પા પાસેથી નહીં છીનવું. એક કામ કરો, આ ઘરમાંથી જ નીકળી જાઓ. કાંઈ જરૂર નથી તમારે આ ઘરમાં રહેવાની. શું કહ્યું તમે? હા તો ઠીક છે, એવું જ કરવું પડશે. મેં વાત કરી હતી ને મારા સસરાને, તો તમારે ત્યાં જવાની શું જરૂર હતી? ત્યાં જઈને આવી બધી વાત કરવાની શું જરૂર હતી? આને કહ્યું છે તમને? તે કહ્યું હતું ને? હે, તું રહેવા દે ને, તે જ કહ્યું, મને ખબર છે તારી બધી. હા, ઈશારા કરવાનું રહેવા દો. તમે બંને મળીને શું કરો છો ને મને ખબર છે. આ ક્યાં ચાલી બેગ લઈને? એમાં બેગ જોઈ લો, કઈ ચોરી નથી કરી મેં. મારા જ કપડાં છે અંદર. હા, તો કપડાં કેમ તારા ભરી એમ પૂછું છું? હે, મારા ક્યાં ઘરે જવું જાઉં છું. ઘરે? એટલે એને પપ્પાને ઘરે જ જશે ને? શાંતિ રાખ થોડી વાર તું. તારા પપ્પાના ઘરે શું કામ જવું છે? છે ઘરમાં મારી ઇજ્જત ના હોય ને ત્યાં મારે રોકાવું નથી. જો તું થોડી વાર શાંતિ રાખી. હું આ લોકો સાથે એ જ વાત કરી રહ્યો કેમ શાંતિ રાખું? જ્યાં તમારી નાની બેન મને કહેતી હોય કે તમે તમારા ઘરે જવા માંડો, ભાભી બોલતા હોય કે તારા ઘરેથી કંઈ નથી આવ્યું, હાવ ભિખારી જેવા છો તમે, ત્યાં હું રોકાઉં એમ? છું. માન્યું કે બધાએ કીધું, પણ હું એ લોકો સાથે જ વાત કરી હતો કે ત્યાં જવાની જરૂર એને. અરે ભાઈ, તમે જવા વાત દે ને, કરી જવું હોય તો શું રોકીને કરવું છે? એમે ભિખારી જેવા છે, રોકીને શું કઈ ફાયદો બસ છે? શાંતિ રાખ થોડી વાર, શાંતિ રાખ તું. આપણે એને કેમ ચૂપ કરો છો? એને ચૂપ કરો ને. તો શું? સંધ્યાને શું કરવા ચીડાવો છો? શું કહ્યું? તમે વાત કરતા હતા એ લોકો સાથે એમ? કેમ? જ્યારે મારા ઘરેથી મારા ભાઈએ શર્ટ ને એવું મોકલાવ્યું હતું ત્યારે તો તમે મને બહુ બોલતા હતા કે આવા કપડાં મોકલાવાય. અને હવે એ લોકો સાથે તમે શું વાત કરવાના હતા? મને ખબર છે કે તમે બધા છે ને એક જ છો. ખોટું મારે અહીંયા રહેવું અને હેરાન થવું એના કરતાં હું જતી રહું ને તો તમને એ શાંતિ અને મને એ શાંતિ. જો માન્યું કે મારી ભૂલ છે, મને ખબર છે, પણ હું પણ આ લોકોની વાતમાં આવી ગયો હતો. પણ જો મારી વાત સાંભળ. વાતમાં આવી ગયા હતા એટલે નાદાન છો, નાના છો કે તમને જેમ કોઈ કહે ને એમ તમે સમજી જાઓ ને સાંભળી લો. તો મારી વાતમાં કેમ ના આવ્યા? આટલા વખતથી એકને એક વાત સમજાવતી હતી કે મારા પરિવારની એટલી કેપેસિટી નથી કે તમે જે માંગો એ લાવીને આપી શકે. તો કેમ ત્યારે એ વાત ન સમજાણી તમને? અને જ્યારે ચેન માગ્યો ને ત્યારે મને રિયલાઇઝ થયું કે ચેન કોઈ નાની સૂની વસ્તુ નથી. મેં તારા પપ્પાને છે ને ફાર્મ ઉપર આવ્યા ને ત્યારે મેં એ જ કહ્યું હતું. ચેન તો તમે માંગી હતી ને મારી પાસેથી, ને ચેનની સાથે પેન્ડન્ટ પણ. તમને તો બંને વસ્તુ જોતી હતી. હવે મળી ગઈ છે ને ચેન, તો હવે તો હું જઈ શકું ને. આમાં લઈને જ જતા ને ભેગી. ભાભી એકવાર બેગ ચેક કરો ને કે બીજું આપણા ઘરની વસ્તુ બધી આટીવીટી કરીને વહી જાય તો પછી એક આપણે મિનિટ શાંતિ રાખો.
કંઈ ચેક કરવાની જરૂર નથી. લે હજી તને એના ઉપર એટલો ભરોસો છે? આ ચેનમાંથી એનો જીવ જાતો નથી. એક કામ કરો, એ ચેન દઈ દો ને એટલે વાત પતે. એક હા, ચેન નહીં, એને ત્યાંથી જેટલી વસ્તુ આવી ને એટલી પાછી આપવાની છે. હા હા, શું તમારે આવ્યું છે બીજું? બહુ બધું આવ્યું છે. કપડાં, લુગડા, લતા બધું છે ને ત્યાંથી જ આવે છે અને આપણે મગાવ્યા કરીએ છીએ. અને હું છે ને મારી મતી મારી ગઈ હતી કે તમારી બંનેની વાતોમાં હું પણ આવી ગયો. હા, તો કપડાની વાતમાંથી ચેનની વાત ઉપર આવી ગયા. જો પેલો ચેન છે ને એ ઇજ્જત સાથે એને પાછો આપી દેજો, એટલે એના પપ્પાને ઘરે આપી દે. એ રાખવાનો નથી આપણે. અને તું તારે ચેન કરાવવો છે ને તો હું તને કરાવી દઈશ. પણ હવે તમારે આજ લોકોએ જે ડિસ્કશન કરવું હોય ને એ કરી લો. મેં વિચારી લીધું છે કે હું મારા ઘરે જાઉં છું. જો તારે ક્યાંય જવાની જરૂર નથી. શું કામ? અહીંયા રોકાવાની પણ શું જરૂર છે? અમે તો ગરીબ છે ને, ભિખારી છીએ. અમારી પાસે કંઈ છે નહીં તમને લોકોને આપવા માટે. તમારી પાસે બધું જ હોવા છતાંય તમને ખબર નહીં એની ભૂખ છે ને એ નથી સમજાતી. કાંઈ નથી જોતું મારે કંઈ નથી જોતું. સમજી લીધું? હવે આજ પછી હું ક્યારેય તને તારી પાસે કોઈ વસ્તુની માંગણી નહીં કરું. ભૂલ થઈ ગઈ મારી. તારે ઘર છોડીને જવાનું નથી. અને તમે લોકો આજ પછી એના પિયરવાળા પાસેથી કઈ વસ્તુ માગવાની જરૂર નથી ભાભી. કાન ખોલીને સાંભળી લેજો. અને ખાસ તું, આ બધું છે ને વધારે પડતું તારી જીદને કારણે જ થાય છે. એટલે તું પણ તારી માંગણીઓ પર કંટ્રોલ કરજે. હવે નહીં માંગુ, બીજું શું? તમે લઈ આપજો. હા, લઈ આપીશ, હું જ લઈ આપીશ. સોરી, પ્લીઝ એકવાર મને માફ કરી દે. તમને ખબર છે એ ચેન માટે મારી મમ્મીએ કેટલી મહેનત કરી હતી અને એ ચેન મારા પપ્પાએ તમને લોકોને આપી દેવી પડી. એવી રીતે કઈ મજબૂરી આવી ગઈ કે મારી મમ્મીની છેલ્લી નિશાની પણ એને પોતાની દીકરી માટે આપી દેવી પડે. જો આવા પરિવારમાં હું રહેવા જ નથી માંગતી, જે કોઈની કન્ડિશન જ સમજી ના શકતું હોય. જો મેં કહ્યું ને કે ચેન એને પાછો મળી જશે અને બીજી વાર ક્યારે આ નોબત નહીં આવે. પ્લીઝ સમજવાનો પ્રયત્ન કર. અમે જાણીએ છીએ કે અમારી માંગણીઓ ખોટી હતી. હવે તને મારે અલગથી કહેવું પડશે. સોરી કે તારા ભાભીને? સોરી ભાભી. સોરી ઇજ્જતથી કહેવાય. સોરી ભાભી, મેં તમારી પાસેથી ચેનની માંગણી કરી. હવે પછી હું ક્યારેય નહીં કરું. અને જે ચેન આપ્યો છે ને એ પણ હું તમને પાછો આપી દઈશ. તમારે મુહૂર્ત કઢાવવાનું છે? હે? હા હા, હવે સોરી, ભૂલ થઈ ગઈ અમારી. રોકાઈ જશો હવે કે જવું છે હજી? એ રોકાશે, સારું. કાંઈ નહીં જાય. હાલે, આ તારે ભાભીનું બેગ લઈને અંદર જા. જા. એટલે બેગી મારે લઈને જવાનું? મને દુખે જ પગ, મારથી ન ઉપડે. હાથમાં પકડવાનું છે, પગમાં નહીં. લઈ ચાલવાનું લો. તો પગથી છે ને. ભલે લઈ જા. હાથ દુખે છે ને લઈને જા. હાથ પકડ, જા. હા, ચાલ ચાલ, હું જા. આવું છું. ભાભીને સાથે લઈ જા. જા અંદર. એક મિનિટ. શું 1 મિનિટ? જેનું હોય ને એ લઈને આવે. ચલો. જો સિંદરી બળી ગઈ પણ વળ નથી જતો. મારી વાત સાંભળો, આ લોકોમાં કોઈ પરિવર્તન નહીં આવે. એના કરતાં મને જવા દો. તમારા લાયક કોઈ છોકરી મળે ને તો લગ્ન કરી લેજો. બસ બસ હો, સલાહ નથી જોતી, સહકાર આપ. મેં તને કહ્યું ને કે મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર આવી નોબત નહીં આવવા દઉં. ભરોસો નથી મારા ઉપર તને? એમ તો નથી, પણ એક મોકો આપું છું, જોઈએ આગળ શું થાય. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર કે મને એક મોકો આપ્યો. બેગ લઈ લો. હા, જેનું હોય એને જ લેવું પડશે ને. તું મારી છે એટલે બેગ પણ મારે જ લેવું પડશે ને. ચાલ અંદર. ચાલો.